ખેડા જિલ્લામાં આવેલ પરંતુ વર્ષોથી ઠાસરા વિધાનસભાના કેટલાક ગામો પહેલા કઠલાલ વિધાનસભામાં આવતા હતા। આ ગામોના વિકાસ માટે ગ્રામજનોને ખૂબ જ પ્રયત્નો કરવા પડતા હતા, પરંતુ કઠલાલ વિધાનસભાના હસ્તકના 27 ગામો ઠાસરા વિધાનસભામાં સમાવેશ થતા ગામોના વિકાસને પ્રાધાન્ય મળ્યું છે। અને એવા જ એક ગામ બોરડીમાં વર્ષોથી તળાવ તરફ ઢોર ઢાકર લઈ જવા કે ખેતરો તરફ જવા કોઈ રસ્તો ન હતો, ત્યારે ગ્રામજનોની રજૂઆતને ધ્યાને લઈ ભૂતપૂર્વ MLA કાંતિભાઈ પરમારના પ્રયત્નોથી દરખાસ્ત થતાં બોરડી ગામે મુખ્યમંત્રી ગ્રામ્ય સડક યોજનામાં બોરડી ગામથી સમનાથપુરા તરફનો રસ્તો બનાવવામાં આવ્યો છે। આ રસ્તાના કારણે ગામની મુશ્કેલીમાં ઘટાડો થયો હોવાનું ભૂતપૂર્વ સરપંચ ધર્મેન્દ્રસિંહે જણાવ્યું છે। આ રસ્તાના કારણે સમનાથપુરાના ખેતરોના ખેડૂતોને ઢોર ઢાકર લઈ જવા તેમજ ખેતીની ઉપજ ઘરે સુધી લાવવા ટ્રેક્ટર લઈને પણ જઈ શકાય છે, તો વળી વિદ્યાર્થીઓ જે પહેલાં કાદવમાંથી પસાર થવું પડતું હતું તેઓ માટે પણ આ રસ્તો ઉપયોગી સાબિત થઈ રહ્યો છે। આ રસ્તાના કારણે ગામના લોકોને મોર આંબલી તરફ જવા માટે સરળતા રહે છે, ત્યારે વર્ષોથી વંચિત એવા બોરડી ગામના લોકોમાં ખુશીની લાગણી આવી ગઈ છે। વળી આ રસ્તો બનવાથી કેટલાક લોકોના પેટમાં તેલ રેડાયું હોય તેમ રસ્તાની વિરુદ્ધમાં અરજીઓ કરતા સમનાથપુરા તરફના રસ્તા પર આવેલા ખેડૂતોએ એક સંપ થઈ આ રસ્તા બાબતે ખુશી વ્યક્ત કરી છે। રિપોર્ટર જીતુભાઈ સેવક ડાકોર। આ રોડ બનવાથી એટલું સારું થઈ ગયું છે કે અમે જ્યારે સ્કૂલમાં જતા હતા ત્યારે પગદંડી જતેલા ત્યારે અમારા કપડાં બપડા કાદવના લીધે બગડતા હતા। અત્યારે સારું છે કે એથી અમારે જવું હોય શાળાએ બાળાએ અથવા ખેતરમાં જવું હોય તો અમારા માટે સારી સુવિધા છે। આ રોડ બનવાથી અમારો સમય અથવા અમારે ક્યાંક જવું હોય તો તરત જઈ શકાય છે, અને આ રોડ બનવાથી બહુ સારું કામ થયું। ઓકે, મારું નામ ધર્મેન્દ્રસિંહ અમરસિંહ રાઠોડ છે અને હું માજી સરપંચ છું અને બોરડી ગામનો વતની છું। ઠાસા તાલુકાના ખેડા જિલ્લાના બોરડી ગામનો વતની। તો બોરડી ગામથી સમનાથપુરાના જોડતો રસ્તો જે બનાવ્યો છે તે રસ્તાથી કુલ કેટલા લોકોને ફાયદો થવાનો છે? આમ તો આખું ગામ અહીંયા રહીને જાય છે। અહીંયા તળાવ આવેલું છે, તળાવમાં ભાઈઓ બહેનો અને ભેંસો પાવાની હોય તો ખેડૂતો ભેંસો લઈને, પશુપાલકો ભેંસો લઈને જાય છે પીવડાવવા માટે, વાસણ ઘસવા બહેનો જાય છે। પછી ભાઈઓને ખેતરમાં જવા માટે અડધા ગામની જમીન આ બાજુ ક્યારેની આવેલી છે બોરડી ગામના ખેડૂતોને, એ બધાને લાભ મળે છે। આ રસ્તો બનાવવાથી ગામ વચ્ચેના જે લોકો છે એ લોકોને ટ્રાફિકની સમસ્યાનું શું નિવારણ થયું છે? ટ્રાફિકની ખાસી સમસ્યાનું નિવારણ થયું છે। આ રોડ બનવાથી અમારી કેનાલ પર રહીને મોરમલી રોડને જોડતું રસ્તો કાચા માટી મેન્ટેલિંગનું થયેલું છે, એની પર રહીને જોઈન્ટ થઈ જાય છે, એટલે ગામમાં જે ટ્રાફિક થતો હતો એ પણ ઓછો થઈ ગયો। તો આ રસ્તા અંગે જે લોકો વિવાદ કરે છે તો તેઓના વિવાદ કરવાનું કારણ શું છે? એમનો વિવાદ કરવાનું કારણ ખાલી ચૂંટણીઓની અદાવતો રાખીને જ વિવાદ કરવામાં આવ્યો। આ રોડ રસ્તાનું કામ કોના દ્વારા અને કોની દરખાસ્તથી કરવામાં આવ્યું? આ રસ્તાની ભલામણ અમે ધારાસભ્ય કોંતી કાકા જોડે કરાવડાવેલી અને 2-3 વર્ષ પહેલાં રજૂઆત કરેલી, ત્યાં પછી બન્યું। મને સારો ફાયદો છે કે આ રસ્તો અમે નીકળતો બહુ કાદવ હતો, સારું થયું। અને ઢોર ઢાકર માટે આ રસ્તો કેટલો ઉપયોગી છે? તો આ રોડ બનવાથી તમને શું ફાયદો થયો? ફાયદો એ થયો કે કાદવ કોલતા હતા તો આ કાદવ મટી ગયો ને રોડ થયો તો સારું લાગ્યું। આ રોડ ક્યાંથી ક્યાંનો છે? આ રોડ બોરડી ખાતાના નામ। તો તમને આ રોડ બનવાથી શું ફાયદો થયો છે? ફાયદો તે કે પગદંડી કાદવ ના થાય, એવું તો મહેરબાની।